વડોદરા શહેરના હરણી લેક ઝોન દુર્ઘટનાના કથિત 9 આરોપીઓના વડોદરાની કોર્ટે જામીન મંજૂર કર્યા છે। ચકચારી હરણી બોટકાંડના 9 આરોપીઓને જામીન મળ્યા છે। રાજ્યમાં ચકચારી હરણી લેક ઝોન દુર્ઘટનામાં જેલમાં બંધ ગોપાલ શાહ સહિત 10 લોકોએ વડોદરાની સેશન કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જે અરજી અદાલતે બંને પક્ષના વકીલોની દલીલો બાદ મંજૂર કરી હતી। આ કેસમાં હાઈકોર્ટે 4 મહિલાના પ્રથમ જામીન મંજૂર કર્યા હતા અને વડોદરાની કોર્ટે 10 પૈકી 9ના જામીન અરજી મંજૂર કરી છે। અત્યાર સુધી 20 આરોપીઓમાંથી 13ને જામીન મળ્યા છે, જેમાં અલ્પેશ ભટ્ટ, ગોપાલ શાહ, જતીન દોશી, વિનીત કોતિયા, ધર્મેન બાથાની, ધર્મેલ શાહ, ભીમસિંહ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ અને વેદ પ્રકાશ યાદવનો સમાવેશ થાય છે। અત્યાર સુધી 20 આરોપીઓમાંથી 13ને જામીન મળ્યા છે। ચૂંટણી બાદ હરણી બોટ દુર્ઘટનાના આરોપીઓને જામીન મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। મૃતકના પરિવારને ન્યાય ક્યારે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે। આજે કોર્ટમાં ઘણા એવા આરોપીઓની જામીન અરજી હતી, જેમાં મારી માહિતી એક કંઈક નામંજૂર થઈ, બાકી તમામ નામદાર કોર્ટે શરતોની આધીન મંજૂર કરેલી છે જામીન અરજી। જેમાં મારા જાણવા મુજબ અલ્પેશ ભટ્ટ છે, વિનીત છે, ગોપાલભાઈ શાહ છે, પછી દીપેન કરીને છે, અંદર એક દર્પણ બાથાની કરીને છે, ધમીલ બાથાની એ છે, એવા છોડ્યા છે એવા લોકોને। મુખ્ય દલીલમાં તો એવું છે કે નામદાર કોર્ટે હમણાં 2 દિવસ પહેલાં 4 જણની જામીન અરજી મંજૂર કરી હતી। જ્યાં સુધી ગોપાલભાઈનું જે રોલ છે એમાં એવું જ હતું કે એ પણ ભાગીદાર હતા 10%ના, અને એ પણ કંઈ બોટિંગના કરારમાં પક્ષકાર હતા નહીં, અને કોર્ટે પણ અંદર નોંધ્યું છે કે બોટિંગની કાર્યવાહી જે હતી સંચાલન એ નહોતા કરતા। અને બીજું કે આ જે પણ જામીન અરજીનું તારણ છે એ માત્ર જામીન અરજી પોતાની જ છે, એ કેસના ગુણદોષ માટેના નથી। મારે તો એટલું જ કહેવાનું છે કે વકીલ તરીકે જે મારા એથિક્સ છે, મારા એથિક્સ પ્રમાણે હું કોઈના માટે પણ વકીલાત કરી શકું છું। રહી વાત તમે જે મને પ્રશ્ન કર્યો વકીલનો ઠરાવ હતો ને, એના માટે હું આપને એટલું જ કહીશ કે હું હંમેશા વકીલો સાથે જ છું, પણ જ્યાં સુધી આરોપીઓ છે અને મારા નજરમાં એવું લાગે કે ના આના માટે મારે અપિયર થવું જોઈએ તો હું અપિયર થઈ લઉં છું।